નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ચોમાસાની વિદાય વચ્ચે બે વરસાદી સિસ્ટમ બની છે, જેનાથી ગુજરાતમાં 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, તે આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે। આ સિવાય વધુ એક ડિપ્રેશન દરિયામાં બનવાની સંભાવના છે। આમ કુલ 3 શક્તિશાળી સિસ્ટમની અસરને પગલે રાજ્યમાં મેઘરાજા જોરદાર જોવા મળશે। હાલ એક વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે હવે આ 3 સિસ્ટમની રચના થતાં હવામાન વિભાગે આજથી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગે આ 7 દિવસના સમયગાળા દરમિયાન 3 દિવસ માટે થંડરસ્ટોર્મની ખાસ ચેતવણી આપી છે। વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની શક્યતાઓ છે, જે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। સિઝનના આ અંતિમ તબક્કામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે। ખાસ કરીને ખેતરોમાં તૈયાર થઈ રહેલા કપાસ, મગફળી અને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પશ્ચિમી વિક્ષેપ અને સિસ્ટમના કારણે ગુજરાતમાં 4થી 7 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે। સાથે 10થી 13 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની પણ સંભાવના છે। તેથી 18થી 23 ઓક્ટોબર દરમિયાન ચક્રવાત જેવું વાતાવરણ જોવા મળી શકે છે। લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે, જેના કારણે ગુજરાતમાં પણ હવામાનમાં બદલાશે, જેથી વરસાદનો બીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં આવવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય હોવાથી 10થી 13 ઓક્ટોબર દરમિયાન થોડો વરસાદ પડવાની પણ સંભાવના છે। હજુ વરસાદ થવાની શક્યતા રહે છે। હમણાં વરસાદી સિસ્ટમ મોટી આવી, જનધનને ઘણી હરકત થઈ, ગરબામાં પણ હરકત આવી અને ખેડૂતો માટે ઘણી પાયમાલી થઈ, પરંતુ હજુ પણ વરસાદની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ આ તો પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ થઈ છે। બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ છે, ઉપરાંત પશ્ચિમી વિક્ષોભની અસર છે, જેના લીધે તારીખ 4 થી 7 કે 8માં હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।